વેલકમ ફ્રેન્ડ્સ ટુ માય યુટ્યુબ ચેનલ કિશોર ગજેરા. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ યુનિટ કોસ્ટિંગ ઇંગ્લિશ મીડિયમ પાર્ટ 15 એક્ઝામ્પલ નંબર 16. એના માટે તમારે ટેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળશે. નંબર 16. રોહન લિમિટેડ પ્રોવાઇડ્સ ધ ફોલોઇંગ પર્ટિક્યુલર્સ ફોર ધ year ending 31st March December 2021. During this period, 5,000 units were produced and sold at 50% production capacity. એટલે 50% capacity એ 5,000 યુનિટ બને છે. ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ 1,000 યુનિટ્સ. મિત્રો યાદ રાખજો, પહેલા જ વર્ષે પહેલી જ વખત ઓપનિંગ સ્ટોક આપ્યો છે. 2,50,000 એની અમાઉન્ટ પણ આપી છે. ડાયરેક્ટ મટીરીયલ, ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ એક્સપેન્સીસ, આનું ટોટલ પ્રાઇમ કોસ્ટ પ્લસ ફેક્ટરી ઓવરહેડ એટલે ફેક્ટરી કોસ્ટ પ્લસ ઓફિસ ઓવરહેડ એટલે ઓફિસ કોસ્ટ. આમાં પેલો ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ પ્લસ કરવાનો, પ્લસ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ એટલે ટોટલ કોસ્ટ, એન્ડ ફાઇનલી સેલ્સ મીન્સ ડિફરન્સ ઇઝ પ્રોફિટ. ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ્ડ ગુડ્સ 1,000 યુનિટ્સ એટલે અહીંયા ક્લોઝિંગ સ્ટોક પણ આપ્યો છે, ઓપનિંગ ક્લોઝિંગ બંને આપ્યા છે. જો આ ફોર્મ્યુલાની અંદર આપણે કિંમત મૂકીએ, યુનિટ સોલ્ડ ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક પ્લસ પ્રોડક્શન માઈનસ ક્લોઝિંગ સ્ટોક. 2021 યુનિટ સોલ્ડ નથી ખબર, ઓપનિંગ સ્ટોક 1,000, પ્રોડક્શન 5,000, closing stock also 1,000 is equal to 6,000 minus 1,000 is equal to 5,000, and 5,000 is selling unit. Unit sold is also 5,000. આ વાત હતી 2021 ની. નંબર 1, unit wise material and labor cost will be increased by 20% and 10% respectively. મટીરીયલ માં 20% ને વેજીસ માં 10% વધારો થશે. સેકન્ડ, ફિક્સ ફેક્ટરી ઓવરહેડ, ઓફિસ ઓવરહેડ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ will be increased by 1,55,000 and 22,000. ત્રણ ફિક્સ એક્સપેન્સીસ માં આટલો વધારો થશે. થર્ડ, unit wise variable selling overhead will be increased by 25%. selling overhead માં વેરિયેબલ માં યુનિટમાં પર યુનિટમાં 25% વધારો થશે. પ્રોફિટ રેટ ઓન કોસ્ટ વિલ બી એઝ પર year 21 એટલે ગયા વર્ષ 21 ની કોસ્ટ 21 નો પ્રોફિટ, તો 22 ની કોસ્ટ કેટલો એવું સ્ટેપ મૂકી દેવાનું, અને બંને વર્ષના સ્ટેટમેન્ટ બનાવવાના છે. તો ફર્સ્ટ ઓફ ઓલ યર ઓફ ધ 2021, ઓકે, એક વસ્તુ બોલાય, ડ્યુરિંગ ધ યર 2022 વચ્ચે એક નંબરની ઉપર 10,000 unit will be produced and total sale will be 8,000 unit including 1,000 unit of the year 2021. એટલે 2022 ના વર્ષે પ્રોડક્શન 10,000 યુનિટ છે અને સેલ્સ 8,000 યુનિટ છે. ગયા વર્ષના ઓપનિંગ સ્ટોક 1,000 સહિત, એટલે આ 2022 આ ફોર્મ્યુલાની અંદર જો કિંમત મૂકીએ તો યુનિટ સોલ્ડ આપ્યા છે 8,000 ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક આ કહેવાશે જે ગયા વર્ષનો ક્લોઝિંગ છે 1,000 પ્લસ પ્રોડક્શન આપ્યું છે 10,000 માઈનસ ક્લોઝિંગ સ્ટોક ઇઝ x, આ પ્રોડક્શન માઈનસ x આ બાજુ આવે એટલે પ્લસ x. 1,000 plus 10,000 is equal to 11,000. 8,000 આ બાજુ એટલે minus 8,000. x is equal to 3,000. એટલે ક્લોઝિંગ સ્ટોક અહીંયા આવશે 3,000. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ડાયરેક્ટ મટીરીયલ 5 lakh, divided by 5,000 is equal to 100. Direct wages 3 lakh divided by 5,000 is equal to 60. Direct expenses 1 lakh divided by 5,000 is equal to 20. Total 9 lakh and 180. Prime cost plus factory overhead
factory overhead 50% variable and other 50% fixed. Total factory overhead 2 lakh, 1 lakh fixed and 1 lakh variable. 20 11 lakh and 220. Factory cost plus office overhead and the office overhead is totally fixed 1,50,000, 30, 12,50,000, 250 office cost. હવે અહીંયા પ્લસ કરવાનો ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. એની અમાઉન્ટ તમને રેડી આપી છે 2,50,000. અહીંયા પર યુનિટ ડેસ ટોટલ 15 lakh. અહીંયા પણ ડેસ. આમાંથી માઈનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ એ છે 1000 યુનિટ્સ. એટલે માઈનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. આની કેલ્ક્યુલેશન તમારે કરવી પડે. યુનિટ છે 1000 એન્ડ ઇન્ટુ ઓફિસ કોસ્ટ પર યુનિટ લેવાની 250 also 2,50,000 and per unit days now 12,50,000 cost of goods sold COGS. અને હવે જેટલા સેલિંગ યુનિટ હોય સેલિંગ એના આધારે આ બને. એટલે સેલિંગ યુનિટ આપણને મળ્યા છે 5000. એટલે હવે ડિવાઇડેડ બાય ઓલસો 5000. આ કોસ્ટ પ્રોડક્શન પણ 5000 હતું, સેલિંગ યુનિટ પણ 5000 છે એટલે જ આવશે 250 પ્લસ સેલિંગ ઓવરહેડ. First of all fixed, after that variable, and the fixed is 60%, variable 40%, total 1,60,000 fixed, 40,000 variable, per unit 12,8, total 13,50,000, 270 total cost plus profit annually sales. સેલ્સ માટે તમને કીધું છે 16,20,000. એટલે ડિફરન્સ આવશે 2,70,000 and difference 54,324. સેમ આવું સ્ટેટમેન્ટ આપણે એક એક્ઝામ્પલમાં બનાવ્યું છે, પણ એની અંદર ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક નથી અને અહીંયા 10% પ્રોફિટ હતો જે અહીંયા 20% જેટલો થાય છે. નેક્સ્ટ યર ફોર ધ યર 2022 now unit production of unit is 10,000 and selling unit is 8,000, opening stock 1,000 and closing stock 3,000. આ પ્રોડક્શન યુનિટના આધારે સ્ટેટમેન્ટ બનાવી યાદ રાખો. ડાયરેક્ટ મટીરીયલ unit wise material cost 20% increase. First of all 100 plus increase 20% means 20. Now 120 into 10,000 12 lakh plus direct wages per unit 60 plus increase 10% means 66 into 10,000 is equal to 6,60,000 and direct expenses per unit 20 into 10,000 is equal to 2 lakh and the total is prime cost.
206 and 20,60,000 plus factory overhead fix 1 lakh plus increase બે નંબર માં કીધું છે also 1 lakh is equal to 2 lakh 2 lakh divided by 10,000 is equal to 20 and variable fix factory 20 એમાં કોઈ ડિફરન્સ નથી વધારો ઘટાડો નથી 20 into 10,000 is equal to 2 lakh total 246 24,60,000 આને કહેવાશે ફેક્ટરી કોસ્ટ પ્લસ ઓફિસ ઓવરહેડ ટોટલ 1,50,000 and increase 55,000 બે નંબર માં કીધું છે 2,05,000 and 220.5 total 266.5 and 26,65,000 office cost plus opening stock of finished goods આમાં ઓપનિંગ સ્ટોક પ્લસ કરવાનો ફિનિશ ગુડ્સ નો તો અહીંયા ગયા વર્ષે જે ક્લોઝિંગ સ્ટોક હોય ને 2,50,000 એ જ અહીંયા ઓપનિંગ સ્ટોક ગણાશે અહીંયા પર યુનિટ માં ડેશ આવશે આનું ટોટલ થશે 29,15,000 minus closing stock of finished goods આ તમારે ગણવો પડે તો એના યુનિટ છે 3000 ઇન્ટુ પર યુનિટ લેવાની ઓફિસ કોસ્ટ 266.5 and the amount is 7,99,500 per unit base 264.4 and 21,15,500 it's called cost of goods sold COGS into bracket 8,000 units 21,15,500 divided by 8,000 units હવેથી સ્ટેટમેન્ટ 8,000 યુનિટ ના આધારે બનશે પ્લસ સેલિંગ ઓવરહેડ ફર્સ્ટ ઓફ ઓલ ફિક્સ સેલિંગ તમને આપ્યા છે 60,000 પ્લસ ઇન્ક્રીઝ 20,000 80,000 divided by 8 is equal to 10 and variable per unit 8 એમાં ઇન્ક્રીઝ કીધું છે 3 નંબર માં યુનિટ વાઇઝ વેરિયેબલ સેલિંગ ઓવરહેડ will be increased by 25% plus 25% is equal to 10 into 8,000 is equal to 80,000 the total is 22,75,500 and unit wise 284.4 total cost and profit is as per last year plus profit last year કીધું હોય ત્યારે લાસ્ટ યર ની કોસ્ટ એ લાસ્ટ યર નો પ્રોફિટ તો ચાલુ વર્ષની કોસ્ટ એ કેટલો અહીંયા પોઈન્ટ માં છે એટલે આપણે ટોટલ અમાઉન્ટ થી સ્ટેપ મૂકીએ for 13,50,000 cost 13,50,000 profit 2,70,000
if cost 22,75,500, what is the profit? And the profit is 4,55,100. 455,100. And 56.89. The total is sales 341.29 and 27,30,600. 27,30,600 sales. તો ફ્રેન્ડ્સ આ એક્ઝામ્પલની અંદર બંને સ્ટેટમેન્ટ એવા છે કે જેમાં ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક આવે છે. તો આને તમે વેરી મોસ્ટ આઈએમપી સમજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.